ગુજરાતીઓ, વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે મારો સૌથી ફેવરેટ કઈ મૂવીઝ જોવું ગમે ને? આમ મને રોમેન્ટિક મૂવીઝ જોવું બહુ ગમે. હું 24 ઓફકોર્સ શાહરુખ ખાન ફેન છું યાર. 24/7 હું રોમેન્ટિક મૂવીઝ જોઈ શકું છું. એવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈ આવે છે બહુ જ ક્યુટ, એકદમ આમ ગીતોથી ભરેલી, બહુ જ પ્રીટી લવ સ્ટોરી. સો એમના હીરો અને હિરોઈન છે આપણા સાથે. સો વિડીયો છેક સુધી જોજો, તમને બહુ મજા આવશે. આપણે પહેલા તો એમના જ ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. તો કેમ છો પહેલા તો? બસ એકદમ મજામાં, એકદમ એનર્જી. અમે આમ બગાસો ખાતા હતા પણ તમે જે રીતે ચાલુ કર્યું એટલે ફોર્મ થેન્ક યુ સો મચ, મને બહુ ગમ્યું. ઓકે, તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ પહેલા તો હું છે ને એવી રીતે સ્ટાર્ટ કરીશ કે તમે લો ભણેલા છો યસ, અને તમે એન્જિનિયરિંગ કરેલું છે. તો લો અને એન્જિનિયરિંગ બંને ઓફકોર્સ અલગ અલગ. તો એક્ટિંગમાં કઈ રીતે? બાપરે, આટલું ના મારી પાસે ના હું રાજ એ પહેલા કે એમાં એવું હતું કે સ્કૂલ ટાઈમ થી આપણે સ્કૂલમાં જે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, આ બધામાં પાર્ટ લેવાનું હોય. અને હું બહુ જ એક્સાઇટેડ કે આ બધી વસ્તુ આવે એટલે આપણે પહેલા ડાન્સમાં પહોંચી જ જવાનું અને આખી સ્કૂલ મારી સામે જ જોવે કે આ તો હશે. સેન્ટરમાં વચ્ચે જ રહેવાનું કે બધા આપણને જોવે ને કેવું કે સ્કૂલમાં હું ફેમસ હતી કે આને જોવા બધા આવશે એટલે એ રીતનું આપણું થોડું. ના એવી જ રીતે તમારી ફિલ્મ જોવા બી બધા જ આવશે. હવે સર તમે? મારું એવું થયું કે લો પછી તો હું એક્ટર પહેલા બન્યો. સો મારી એક ફિલ્મ આવી હતી ઇન્ટરવ્યુ, એનું શૂટિંગ પતાવીને આખી રાત નાઇટ શિફ્ટ કરીને સવારે હું એની ફાઇનલ એક્ઝામ આપવા ગયો હતો. અને હું એવું માનું છું કે એક્ટર તરીકે આ ફિલ્ડમાં તમે હો કોઈ પણ રીતે તો બેકઅપ પ્લાન હોવો જોઈએ. કારણ કે પછી જો તમે ફેલ થાવ વિધાઉટ ડુઈંગ ઇનફ એફર્ટ્સ તો તમારા સગામાં જેને કોઈને એક્ટર કે કંઈ બનવું છે તો એ તમારો એક્ઝામ્પલ આપીને કહે છે જો પેલા એ કંઈ નથી કર્યું તો તું ના બન. એટલે એવું એક્ઝામ્પલ ન બનવા માટે મને એવું હતું કે ફાઇનાન્શિયલ બેકઅપ હોય. અને બીકોઝ મારા ફાધર પણ લોયર છે અને મારા ઘરમાં ક્યારેય એવું નહોતું કે આ જ કરવાનું છે, આવું જ બોલવાનું છે, આ જ ભણવાનું છે. પણ મારે એક ડિગ્રી એવી જોઈતી હતી એટલે BCom MCom LLB કર્યું, બસ એટલું જ. બાકી એને પેશનેટલી હું ફોલો નથી કર્યું. અચ્છા, ઓકે. હવે તમે હમણાં જ પપ્પાની વાત કરી, સગા સંબંધીની બધાની વાત કરી. હવે તમે હિરોઈન બની ગયા છો, રાઈટ? તો ક્યારેય તમને હજી સ્ટીલ ઘરેથી ગવર્મેન્ટ એક્ઝામ આપવાનું ચાલુ રાખો એટલે મને સ્ટીલ આવે કે સીધી ગવર્મેન્ટ એક્ઝામ આપ, આ એક્ઝામ આવી છે, પેલી એક્ઝામ આવી છે. તમને ક્યારે એવું ફેસ કરવું પડે છે ઘરેથી? ના, મને લાઈફમાં ક્યારેય મારા મા બાપે એમના ડિસિઝન્સ મારા પર થોપ્યા નથી. તારે જે કરવું એ કર, તું ઉડ, પણ ક્યાંય અટવાય તો અમને કહેજે, બસ એવું જ. સેમ મારું પણ એવું જ છે. પેરેન્ટ્સે ક્યારે ના પાડી નથી કે તને જે ગમે છે એ જ તું કર, કોઈનું સાંભળીશ નહીં. સ્ટાર્ટિંગમાં જ કીધું રોમેન્ટિક મૂવી છે. મને એ જાણવામાં વધારે રસ છે કે તમારી પર્સનલ લાઈફમાં રોમેન્સ છે કે નહીં? દર 6 મહિને અલગ અલગ ફિલ્મમાં રોમેન્સ ચેન્જ થાય. એટલે ના, એટલે એવું નથી. ના ઓન સ્ક્રીન બહુ બધો રોમેન્સ છે, પર્સનલ લાઈફમાં પણ રોમેન્સ છે, બ્રોમેન્સ પણ બહુ બધો છે. સો યા, રોમેન્સ ઇઝ ધેર એન્ડ વેરી હેપીલી ધેર ને મજા આવે છે. તમે છે એમ બ્રોમેન્સ, જેમ એમને બ્રોમેન્સ કીધું એમ તમે એમ ગર્લ રોમેન્સ કહી દો છે? હા, છે. મને ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન ગમે રોમેન્સ કરવું. પણ છે કે નહીં રોમેન્સ? ઓફ કોર્સ, એ તો બોલી છે. લે વળી. ઓકે, હવે જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આઈ હેવ સમ ફની ઇનસાઇટ્સ અબાઉટ યુ ગાઈઝ. મને કંઈક ઇમેજીસ મળી આવ્યા છે તમારા બેવના, સિંગલ. સો હું એ બતાવીશ તમને. ઓકે, સો આ ફર્સ્ટ સરનું છે. ઓહ યસ. એટલે સ્ક્રીન ના તો આઈલ પુટ ઇટ સમવેર. ઓકે, સો આવ્યું છે કે આવા દે ફિલ્મનો જ ઇન્સિડન્ટ છે. થેન્ક યુ, આ સરસ, હું જ ભૂલી ગયો હતો. આવા દે ફિલ્મમાં એક સિક્વન્સ હતો, મોન્ટાજ હતો. જનરલી જ્યારે મોન્ટાજ હોય ત્યારે ઇમ્પ્રોવાઇઝેશનના સ્કોપ બહુ જ હોય, કારણ કે ફિક્સ ફોર્મેટ ના હોય, સીનની જેમ કંઈ લખાયેલું ના હોય, આવું કંઈક પરફોર્મ કરવાનું છે, એવા મોન્ટાજીસમાં સ્કોપ હોય. તો મોન્ટાજ એવો હતો કે હું કંઈક સબ્જી કાપી રહ્યો છું અને છેલ્લે મારું કેરેક્ટર ગુસ્સે થાય છે અને પછી કોબી લે, એટલે હું ડિરેક્ટરની ઇન્સ્ટ્રક્શન સાંભળી રહ્યો હતો. અને મને એ વસ્તુ ગમે છે કે એવા સીન્સ હોય કે જ્યાં ડિરેક્ટર ઇન્સ્ટ્રક્ટ કરતો હોય ઘણી વખત, જ્યાં સ્કોપ હોય, અને એ રીતે હું પરફોર્મ વાઇલ ઇટ્સ બિંગ રેકોર્ડેડ હું કરતો જાઉં. તો નિહાર સર બોલી રહ્યા હતા કે હવે આમ કર, હવે કોબી હાથમાં લઈને એમાં ચપ્પુ જોરથી મારી દે. અને દેટ્સ વોટ આઈ ડીડ. હવે જે ચપ્પુ હતું એ કોબીમાં હું નાખી રહ્યો હતો, પણ હતું ચિકનવાળું, એટલે વ્યવસ્થિત હતું, આમ લાંબુ અને શાર્પ. હવે થયું એવું કે મેં કોબી લીધી અને પછી આમ કર્યું અને મને આટલું કંઈક ફીલ થયું, પણ એક્શન ચાલુ હતી એટલે હું કશું બોલ્યો નહીં. પછી ચાલ્યું. એટલે બ્રેવ કરતા એ ઓપ્શન જ નહોતું બીજું કંઈ. પણ જે બ્લડ નીકળતું હતું એને જોઈને હું ડરી ગયેલી. પછી હાથ તો આમ રાખ્યો અને મને ખબર નહોતી શું થયું. એક કીડીની જગ્યાએ 100 કીડીએ ચટકો ભર્યો એવું થયું મને. પણ આમ થયું અને પછી લગભગ 8-9 સેકન્ડ રહીને
સર કે કટ, અને જોયું તો આખી રંગોળી હાલતી જાય. એકચ્યુઅલી નીચે અને મને પણ, પેલું એવું નથી કે બ્લડ જોઈને કઈ થઈ જાય કે હું ના જોઈ શકું, મને નથી, આઈ કેન વોચ ઇટ, જોઈ શકું. એટલે જોયું તો થોડો હજી બી થોડું અહીંયા તમને ઉપસેલું દેખાશે જે પોર્શન, એ હતું. અને પછી એવું થયું કે હવે એ સીનનું કન્ટિન્યુએશન બાકી હતું, એટલે એટલું પછી પાટો બાંધીને કર્યું. પછી ડોક્ટર આવ્યા અને ઇન્જેક્શન આપ્યું ને એવું બધું થયું. બટ ત્યારે આ વસ્તુ થઈ હતી ને ત્યારે ફોટો લીધો. ઇટ વોઝ પ્રિટી ડીપ, કે અત્યારે બી હું આનાથી વધારે નથી મોડી શકતો કારણ કે મને દુખે છે. અને બહુ જ અહીંયા પેલું થઈ ગયું ઓકે, હતું. તમે ક્યારે સેટ પર ઊંઘ્યા છો? હું તો ઊંઘી જતી હતી, ઘણી વાર હું સૂઈ જતી હતી. ઓહ! આ જે અમારું સોંગ રિલીઝ થયું છે Yes. ગરવી ગુજરાત ત્યાંનો છે. અને આ લુક બહુ મસ્ત લાગે છે બાય. થેન્ક યુ. આની કોઈ બેક સ્ટોરી હશે? તમે બહુ થાકેલા લાગો છો, બહુ સ્ટ્રગલ વાળું શૂટ હતું? હા, બહુ સ્ટ્રગલ વાળું હતું. આમાં એનર્જી સાથે અમે લોકોએ પરફોર્મન્સ કર્યું હતું, અને સવારથી લઈને મોડે સુધી ડાન્સ અને ફૂલ એનર્જેટિક ડાન્સ હતો. એટલે જેવો બ્રેક મળે એટલે પાછળ ગ્રીન રૂમમાં જઈને આમ થોડુંક રિલેક્સ, પગ લાંબા કરીને સૂઈ જવાનું. અને પ્લસ કે સવારથી કઈ જમ્યા નહોતા, બીકોઝ એવું હોય ને કે આપણે ખાઈશું તો પેટ બહાર આવી જશે. એટલે પછી ખાધું નતું ને રાત્રે મતલબ ઓકે, આખો દિવસ તમે શૂટ કર્યું, તમે કઈ ખાધું નહીં જસ્ટ બીકોઝ પેલું બેલી ફેટ વાળું ફેક્ટર થોડુંક આવી જાય પાણી એટલે? ઉપર. હા, ઓકે, હા, ઓકે, ચલો. ધીસ કમ્સ ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ તમારા રોલ્સ સ્વેપ થઈ જાય, સો એ કેવા લાગશે? તમને શું લાગે છે કે સર તમારો રોલ કેવી રીતના કરે? એ ફની થઈ જશે કે બહુ જ સિરિયસ થઈ જશે? ને સેમ વિથ યુ, કે તમને કેવું લાગે કે અગર મેમનો રોલ સ્વેપ થઈ આઈ જાય? વુડ લવ ટુ પ્લે હર રોલ ઓન અ સિરિયસ નોટ. મને એવું લાગે છે કે આ ફિલ્મ એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે લખાઈ છે, એનું જે કેરેક્ટર છે જાનવી, એ બહુ જ, એ કેરેક્ટર કોઈ છોડે નહીં પરફોર્મ કરવાનું ખરેખર, કારણ કે બહુ જ મસ્ત કેરેક્ટર છે, બહુ બધું પરફોર્મ કરવાનું છે. તો મને તો એવું લાગે છે, જો કે મારે હું કેવું કરું એ તો એ કહેશે, પણ એ જો મારું કેરેક્ટર કરે તો એને થોડી વધારે મહેનત કરવી પડશે, કારણ કે બહુ જ ફ્લર્ટ કરે છે આખી ફિલ્મમાં મારું કેરેક્ટર, બહુ જ ફ્લર્ટ કરે છે. એટલે એને એટલા બધા લોકો જોડે ફ્લર્ટ કરવું પડે, એના માટે એને ઇન્ટ્રોવર્ટ માંથી એક્સ્ટ્રોવર્ટ થવું પડશે. અચ્છા, યુ આર ઇન્ટ્રોવર્ટ. આઈ એમ ઇન્ટ્રો, યા. અને તમે? એ જ કે મને થોડુંક ટફ પડશે એનું કેરેક્ટર પ્લે કરવું, કેમ કે હું એટલી બધી હું કેવું કરીશ તારું એમ. તમે હમણાં આટલું ઝઘડો છો, તમે ઓન સેટ ઝઘડ્યા છો આટલું? ના, અમે બહુ જ સિન્સિયર છીએ. લેટ કોણ આવતું હતું તમારા બેમાંથી? કોઈ બંને સાથે જ એકબીજાને આમ ખખડાવી અમે એક જ હોટલમાં અમારા ડીઓપી હોય, બીજા બધા એક્ટર હોય, બધા એક જ હોટલમાં રોકાયા હતા. અને ઓનેસ્ટલી બહુ ઓછા એવા મને એક્ટર્સ મળ્યા છે કે જે લોકો ટાઈમ ટુ ટાઈમ હોય. બહુ બધા એક્ટર્સ આપણે ત્યાં એવા છે જે ટાઈમ ટુ ટાઈમ આવે છે, એવું નથી દુકાન બંધ કરી. પણ હા, she was on time like all the other actors. ઇવન એક બીજી વસ્તુ, અમે ફૂડમાં પણ આપણે કંપની આપી છે એકબીજાને, કે કેવું હોય બધા ખાતા હોય ને તમને જોઈને મન થઈ જાય, જ્યારે કોઈ તમે ડાયટ કોન્શિયસ હોવ અને એ ખાય ને તો આપણને પણ અંદરથી એમ થાય કે હા એને નથી ખાતી, હું પણ નહીં ખાઉં એમ. એટલે એકબીજાને સપોર્ટ કર્યો છે. નેક્સ્ટ ગેમ, ઇટ્સ અ ગેમ કે સીધી બાત, નો બકવાસ. હું તમને ક્વેશ્ચન્સ પૂછીશ અને એને તમારે સ્ટ્રેટ જવાબ આપવાનો છે, નો થિંકિંગ. Done છે. સો આ બી મને મારા સૂત્રો દ્વારા જાણવા આ મળ્યું સૂત્ર છે. મને દેખાઈ રહ્યું છે બેઠેલું. સૂત્ર અહીંયા બેઠું છે બ્લુ જેકેટમાં. જોઈ રહ્યું છે. બહુ મોટું થઈ ગયું. કહી શકે તો પહેલો ક્વેશ્ચન ઇઝ ટુ યુ. તમે ઓનસેટ બહુ દહીં ખાતા હતા. તમારે વિચારવાનું નથી, ચલો જલ્દી. ખાધું છે ને? કેમ ખાલી દહીં? મને એવું જાણ્યું કે ખાલી દહીં ખાતા હતા તમે ઓનસેટ. હવે આ તો કેવી રીતે કહું, કઈ મને ખાવાનું ના સૂજે એટલે હું દહીં ખાવાનું સ્ટાર્ટ કરી દઉં. એટલે એને કોઈ બ્યુટી ટિપ્સ હશે ને યાર? હાલો થોડીક અમારે ગર્લ્સ મને કામ આવે. એ એકચ્યુઅલી એવું છે કે હું વધારે ઘરનું ફૂડ વધારે પ્રિફર કરું છું, બહારનું ખાતી નથી. જ્યારે મને બહારનું દેખાય કે અહીંયા ખાવાનું છે એટલે મારું મગજ અને આ કાન ને મોઢું બધું બંધ થઈ જાય અને એક જ ઓપ્શન દેખાય, દહીં કાં તો છાશ. ઓકે, ઓનસેટ બર્થડે સેલિબ્રેશન્સ બહુ થયા છે. હા, કેટલી વાર કેક ખાધો તમે લોકોએ? ડાયટ પર હોવ તો બી? એક બી વાર નહીં. નહીં. મને કેક એમ બી નથી ભાવતું. નથી ખાતી. તમને એમ કેક જોઈને થાય નહીં કે યાર આમ થાય છે, મને દૂધનો હલવો ખાધો છે? થાય દૂધનો હલવો ખાધો છે? બહુ જ તો કેક જોઈને ના થાય. પ્રિય, મતલબ દૂધનો હલવો, સુખડી, લાડવા, મને આ બધું બહુ ઘી વાળી આઈટમ જોઈએ. કેક તો અંગ્રેજોની ભાઈ, આપણી નથી. પોઈન્ટ. ઓકે, મોસ્ટ ઇરિટેટિંગ બિટવીન યુ ગાઈઝ? હા, હું કેવી રીતે? હું છે હેરાન ને, કરે. એટલે કઈ કોન્સેપ્ટ થયું હોય? એવું કઈ નહીં, પણ આપણે એમ બેઠા હોય એટલે મોઢા બનાવે, પછી આપણે
હા આવું બધું કરેલા આપણે એમ થાય કે શું પ્રોબ્લેમ છે કે ના મને બી એવું લાગે છે હું વધારે ઇરિટેટિંગ છું કારણ કે ઘણી વખત છે ને હું ઓવર ડેડિકેટેડ થઈ જાઉં છું ને હું સામેવાળાથી બી અપેક્ષા રાખું છું જ્યારે આઈ ફોરગેટ સમટાઈમ્સ કે આ મજા કરવાની પણ એક મીડિયમ છે એવું નથી કે ખાલી સિરિયસ રહો રિહર્સલ્સ કરો આ તે એવું વધારે પડતું હું ઘણી વખત કરતો. મોસ્ટ ભુક્કડ ઓન સેટ. મને આનો આન્સર ખબર છે, એક્સપેક્ટ કે મને એ જ આન્સર મળે. હા મારા ડિરેક્ટર. વાહ, ડિરેક્ટરને ભૂખડ કહે છે આમ તો. એટલે ભૂખડ અરે રે રે રે. મને મારા સૂત્રએ ચોખ્ખું કીધું તું કે પહેલા જવાબ એક્ટર જવાબ આપશે. ભૂખડ કહેવાય ડિરેક્ટરને? તો આપણે રિલીઝ પેલા રોલ એડિટ થાય કેવું લાગે? ગુજરાતી ભાષામાં ભૂખડ એટલે આવું ના કહેવાય, આવું બહુ ખરાબ લાગે, આવું ના કહેવાય. ના ના સાચી વાત છે, આવું તમારે આવું ના કહેવાય, આવું ના કહેવાય. ના એટલે તું ડિરેક્ટરને ભૂખડ કહે છે? તો ખડ નોટ ફેર. ઓકે, હમણાં આપણે ઓફ સ્ક્રીન બહુ મસ્ત ડિસ્કસ કરતા હતા. આઈ વોન્ટ કે આપણે ઓન કેમેરા પણ બી એક મિનિટ, ડિસ્કસ. આ ગેમ આની સાથે તો રમો, મારી એકલી સાથે જ. મને તો કોઈ આવી કે ભૂખડ બેઉને નથી. પૂછ્યું દરેક માણસની ભૂખ અલગ અલગ હોય અને એ પ્રમાણે જ માણસ ખાતો હોય. હા. કોઈને ભૂખડ કહેવાનો આપણને Director અધિકાર જ ભૂખડ ન કહી નથી. શકો. અને એમાં ડિરેક્ટરને ભૂખડ કોને એટલે પાપ લાગે. હા, તો પછી હજી ફિલ્મ બાકી છે રિલીઝ થવાની. મારે કઈ નથી બોલવું, મોઢા બનાવી દીધું એને. ઓકે, આપણે એ હાલ ફૂડી છે અમારા ડિરેક્ટર, હાર્ડકોર ફૂડી છે. જે સીધે પરાઠાના પરાઠા ઈ ખાઈને આયા ને હવે અંબિકાના દાળવડા ખાવા જવા છે એમને. અને કોકો તો અમે પીધો જ છે સુરતમાં. હે ને, વાહ, ચલો આ તમને બધાને મળી ગયો ફેવરેટ સ્ટ્રીટ ફૂડ. એટલે આપણે ઓન સ્ક્રીન એ બી વાત કરીએ, જેમણે આપણે ઓફ સ્ક્રીન કરતા હતા, એકદમ નોસ્ટેલ્જિક એક મોમેન્ટ માટે મને ફીલ થઈ ગયું હતું. એ હતું સ્પોર્ટ્સ. આઈ રિયલી મિસ કે હું મોટી કેમ થઈ ગઈ જસ્ટ બીકોઝ ઓફ ફન ફેક્ટર. સ્કૂલમાં જવું નહીં, જરાય નહીં. પણ એ વાળું પેલું આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ યાર, કોણ જાય. પણ ખાલી મને પેલું ફેક્ટર બહુ ગમતું કે રમવા વાળું. હું 6 થી 8 નીચે રમતી. PT પીટી વાળું, હા, પીટી પીરિયડ બી પેલા મેથ્સ વાળા મેમ અમારા લઈ લેતા હતા દર વખતે. એ 6 થી 8 વાળો બી, આ તો આપણી વાત નીકળીને હું કહું એટલે એમાં એવું થતું કે 6 થી 8 2-3 કલાક અમે હું મારા બેબી અમે લોકો નીચે બહુ રમતા. તો ઘણીવાર એવું થાય કે અમારા ગાર્ડનમાં ને બ્લોક્સમાં ઇટ્સ લાઈક અ ડિસ્ટન્સ. તો ત્યાં છોકરાઓ રમતા હોય ને, હવે હું એક ડોન ટાઈપ હતી અમારા સોસાયટીમાં, યુ નો. તો ત્યાંના નાના નાના છોકરાઓ, મારી મમ્મી ઝાડુ લઈને આવે અમને મારવા કે 2 કલાક થઈ ગયા, સીધી ઘરે ચાલ, એવી રીતે મારા. તો મેં ત્યાં લોકો સાચવીને રાખ્યા હતા કે એ લોકો અમને સીધી દીદી જલ્દી ઘરે જાઓ, તમારી મમ્મી ઝાડુ લઈને તમને મારવા આવે છે, એવી રીતે. અને પછી હું ને મારો ભાઈ પેલું ડોજ કરીને આમ પેલું પાર્કિંગ્સમાંથી નીકળીને અમે લોકો ઘરે હાથ પગ ધોઈને જમવા બેસી જતા હતા. તો મમ્મીનો પોપટ થઈ જાય, ભાઈ મમ્મી પપ્પાને કહી દેતી હતી. આમાં મમ્મી ઇઝ વન ઓફ વેરી બેસ્ટ ફ્રેન્ડ ટુ માય પપ્પા. આવું બધું બહુ જલ્દી એને કહું મમ્મી આ ના કહેતી, એ પહેલા જઈને કહી દે. હા, એટલે આપણે ટોપિક થી ભટકી રહ્યા છીએ, તો આપણે ગેમ્સ પર હતા. સો સોરી. આ એક્સ્ટ્રોવર્ટનો માઇનસ પોઈન્ટ It's okay, it's okay. હે ને, એક્સ્ટ્રોવર્ટનો આ માઇનસ. ઇન્ટ્રોવર્ટ્સ બોલતા નથી ને એક્સ્ટ્રોવર્ટ્સ એટલું બોલે કે ઇન્ટ્રોવર્ટને બોલવા જ ન દે. કઈ વાંધો નહીં, ચાલે બરાબર તો ચાલે, હા, ચાલે. આપણે ગેમ્સ પર હતા. તો તમારા બેઉની ફેવરેટ ગેમ્સ કઈ? ક્રિકેટ. મારી તો Cricket. બહુ બધી છે કે જે આપણે બચપનમાં રમેલી છે, બધી ગેમો મારી ફેવરેટ છે. એ- થપ્પો ને ઓલી લંગડી ને સ્પીન ડબ્બા સ્પાઈસ. આઈસ સ્પાઈસ, હા. પછી કલર હા. આ બધી મારી ગલી બસ ગલી ક્રિકેટ અને ક્રિકેટ બી ચેન્જ થયું છે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ. પણ એ ક્રિકેટ બી જે રીતે રમાતું ને સમર વેકેશન્સમાં ને એ રીતે. બાકી આ બધી ગેમ્સ તો ખરી જ, કારણ કે હવે મને નથી લાગતું કે એટલી આઉટડોર ગેમ્સ રમાય છે. ક્રિકેટ બી હવે બોક્સમાં રમાય છે. એટલે આ બધી જ ગેમ્સ, ફોર ધેટ મેટર આંધળો પાટો જેવી રમત બી નથી રમાતી હવે. હા, યસ યસ. બહુ જ બધી. આપણું ફૂટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ એક જ બોલ હતો. એ પ્રકારનું જે સોસાયટી વચ્ચે એક બોલ વસાવતા, 5-5 2-2 રૂપિયા ભેગા કરીને જે હા, સ્ટમ્પ tennis પરનો ball, બોલ હા, લાવતા, અને અને tennis નો ball. કોઈના ઘરનો કાચ તોડીએ તો બધાને ભેગા થઈને તમને પૈસા ભરવાનું આપવાના. યાર. આઈ રિયલી મિસ આજની જનરેશનનું પેલું કહી શકાય કે આ ફોન્સ નો ડાઉટ એ ટેકનોલોજીને આગળ લાવે છે, બધું વાત સાચી. પણ એક બહુ મોટો માઇનસ પોઈન્ટ કે આ જે બેઝિક આપણી ગેમ્સ છે જે રિયલી હેલ્પ કરે તમારા મેન્ટલ હેલ્થ Yes, માટે. Yes, yes. આ correct. 6-6, 10-10 વર્ષના બાળકો આર ઇન ડિપ્રેશન. બધું ભાઈ અમને ખબર બી નથી ડિપ્રેશન શું હોય Correct, ત્યારે. correct. 16 યર્સના છોકરાઓ આર લાઈક અમે તો આ શિપમાં છીએ ને અમે તો પેલી શિપમાં. અમે એક જ શિપમાં હતા, એ પેલી હોળી એ બી મેળાવાળી, બાકી અમને કોઈ શિપ નથી ખબર. Yes, yes. when we were 16. Okay, so last question and જી. મને બહુ જ being so true મને બહુ મજા આવી. ડેફિનેટલી હું તમને બધાને પ્રિફર કરીશ મૂવી જોવા જજો. લાસ્ટ ક્વેશ્ચન કે આપણી બધાની લાઈફમાં એક એવો રૂલ હોય કે એનાથી ક્યારેય નહીં હટવાનું, રાઈટ? આઈ હેવ માય કાઇન્ડ ઓફ સિદ્ધાંત કહી શકાય. તમારા લાઈફના શું છે? મારી લાઈફમાં એક જ રૂલ છે, પંક્ચ્યુઆલિટી. હું બહુ જ ફોલો કરું છું. આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ઉઠી જવાનું, આ કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું. જે હું પર્સનલી, હું કોઈના પર પ્રેશર નથી રાખતી, પણ આ મારો રૂલ્સ છે. વાહ, બ્યુટીફુલ. સર આપ? મને મેં કોઈ એવા રૂલ ડિસાઇડ નથી કર્યા, પણ મને એવું લાગે છે કે આ વસ્તુ વગર હું ના જીવી શકું. દેટ ઇઝ કાઇન્ડનેસ. મને બહુ જ એ અનિવાર્ય લાગે છે ને મને એફર્ટલેસ લાગે છે.
એટલે હું કાઇન્ડ છું એટલે હું એફર્ટલેસ છું ને હું ગજબ છું એવું નથી કહેતો, બટ દેટ ઇઝ ધી મોસ્ટ બેઝિક થિંગ કે જે એક માણસમાં હોવું જોઈએ, અને જે હવે સૌથી અઘરું થઈ ગયું છે માણસ માટે, ટુ બી કાઇન્ડ ઓર ટુ બી હ્યુમન. વાહ. એમાં બધા જ એસ્પેક્ટ્સ આવી ગયા. મને એવું લાગે કે દેટ ઇઝ ધી મોસ્ટ બેઝિક થિંગ. બાકી બધું જ પછી તમારું કામ, તમારું પ્રોફેશન, તમે શું કામ કરો છો, ક્યાં કોની જોડે, પણ જો તમે માણસ સારા છો અથવા તો એ બનવાના રસ્તા પર બી છો, દેટ્સ ઇટ. વાહ, બ્યુટીફુલ. આના કરતાં સારી એન્ડિંગ આ વિડીયોને નહીં મળી શકે. એટલે તમારો સમય સાચવો, તમારા અંદરનું જે નાનકડું બાળક છે, જે બહુ ભોળું છે, જેનામાં બહુ જ સારી એવી કાઇન્ડનેસ છે, એને સાચવીને રાખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કે ધરતી પર જેમને ઓળખો છો. મૂવી જોવા જાઓ, મૂવીના કયા સીન્સ તમને બહુ ગમ્યા એ કમેન્ટ્સમાં કીધા વગર તમારે જવાનું નથી. અને સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય. Please subscribe.